હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જેનો એડવાન્સ પાયથોન સબ્જેક્ટ આવે છે એના આજે ચેપ્ટર નંબર 3, 4 અને 5 આ ત્રણ ચેપ્ટરના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આજે આપણે ચર્ચા કરવાના છે। ઓલરેડી ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ના વિદ્યાર્થી મિત્રો આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અપલોડ કરી દીધા છે। આ ચેપ્ટર નંબર 3, 4 અને 5 ના આજે હું અપલોડ કરી રહ્યો છું। જેટલા પણ મેં ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અપલોડ કર્યા છે એટલા ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લેશો તો જીટીયુ ના પેપરમાં તમને કઈ જ પ્રોબ્લેમ નહીં થાય, સારો એવો સ્કોર કરી શકશો, બેસ્ટમાં બેસ્ટ તમે પેપર આપી શકશો એ રીતના આપણે અહીંયા ક્વેશ્ચન આપેલા છે। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો, આપણું એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે। હજી સુધી તમે WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો અને દરેક સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવી શકો છો। આજે ચેપ્ટર નંબર 3, 4 અને 5 એ જીટીયુમાં 40 માર્ક્સનું પૂછાતું હોય છે, 40 માર્ક્સનું ચેપ્ટર પૂછાતું હોય છે, તો એ 40 માર્ક્સ મેળવવા છે તો અહીંયા જેટલા પણ હું ક્વેશ્ચન બતાવીશ એ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે। જોડે જોડે એના સોલ્યુશન આપણા કોર્સની અંદર અવેલેબલ છે, તો હજી સુધી કોર્સ પરચેસ ના કર્યો હોય તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। ઓકે, તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 3, ફર્સ્ટ ચેપ્ટર નંબર 3 ના ક્વેશ્ચન। તો અહીંયા ચેપ્ટર નંબર 3 ના ક્વેશ્ચન તમે ચેક કરી શકો છો। એના જે ચેપ્ટર નંબર 3 છે એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 માર્ક્સની અંદર અહીંયા કુલ 5 ક્વેશ્ચન બતાવેલા છે, તો આ 5 ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો તો આ 5 ક્વેશ્ચન 3 માર્ક્સની અંદર પૂછી શકે છે, તો આ બધા જ 5 ક્વેશ્ચન તમારા 3 માર્ક્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ચેપ્ટર નંબર 3 ના છે। ઓકે, હવે એનું સોલ્યુશન અહીંયા મેં આપી દીધેલું છે, ટોટલી સોલ્યુશન મારા કોર્સની અંદર અવેલેબલ છે, તો ત્યાંથી તમે સીધું રીડ કરી શકો છો। ઓકે, એના પછી વાત કરીએ ચેપ્ટર 4 માર્ક્સની અંદર, તો 4 માર્ક્સની અંદર કુલ 4 ક્વેશ્ચન છે, તમે આ 4 ક્વેશ્ચન પરફેક્ટલી કરી લો છો તો તમારા 4 માર્ક્સની અંદર જે ક્વેશ્ચન પૂછાવાના છે એ આમાંથી જ હશે, એટલે 4 માર્ક્સના ક્વેશ્ચન તમારા માટે 4 ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈએમપી ચેપ્ટર નંબર 3 માંથી છે। એના પછી 7 માર્ક્સની અંદર અહીંયા રાઇટ ધ શોર્ટ નોટ બ્લોક ટ્રાય બ્લોક વિથ એક્ઝામ્પલ બતાવેલા છે, એટલે બધા 7 માર્ક્સની અંદર છે। તો કુલ ટોટલ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ટોટલ 13 ક્વેશ્ચન છે, 13 ક્વેશ્ચન ફક્ત તમારે કરવાના છે ચેપ્ટર નંબર 3 ના। તો આ 13 ક્વેશ્ચન પરફેક્ટલી કરી લો છો તો એક પણ ક્વેશ્ચન જીટીયુ ની એક્ઝામમાં આનાથી બહારનો નહીં આવે વિદ્યાર્થી મિત્રો। ઓકે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે કે સર આટલું કરી લઈએ તો ઇનફ છે, પાસ થઈ જવાશે? પાસ નહીં, સારા એવા માર્ક્સ લાવશો વિદ્યાર્થી મિત્રો। ઓકે, તો મેં ચેપ્ટર વાઇઝ ચેપ્ટર 1, ચેપ્ટર 2 અને આ ચેપ્ટર નંબર 3 થઈ ગયું। ઓકે, હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એક મને કોમેન્ટ આવે છે, મેસેજ આવે છે કે સર સુપર 30 ક્વેશ્ચન તમે ક્યારે અપલોડ કરવાના છો? તો વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે સુપર 30 ક્વેશ્ચન અપલોડ કરી દઈશું, પણ એ સુપર 30 ક્વેશ્ચન આમાંથી જ નીકળવાના છે, એ એક્સ્ટ્રા કોઈ ક્વેશ્ચન આવવાના નથી। ઓલરેડી સુપર 30 ના ક્વેશ્ચન અને પ્રોગ્રામ જે છે એ મેં અપલોડ કરી દીધેલા છે કોર્સની અંદર, તો તમારી જો આ તૈયારી થઈ ગઈ તો ત્યાંથી પણ તમે તૈયારી કરી શકો છો અને ટૂંક સમયની અંદર આપણે સુપર 30 ક્વેશ્ચન અને પ્રોગ્રામ છે એ અપલોડ કરી દઈશું। તો વિદ્યાર્થી મિત્રો, અને હા કે અહીંયા આઈટી બ્રાન્ચના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે પ્લીઝ મને એટલા તમારે કોમેન્ટ કરવાનું છે તમારી કોલેજનું નામ, ક્યાંના છો, કઈ કોલેજના છો, તો આઈડિયા આવે કે ભાઈ આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો કઈ કોલેજના છે। ઓકે, ક્લિયર? ચલો, આ ચેપ્ટર નંબર 3 થઈ ગયું। હવે ચેપ્ટર નંબર 4 મારે તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, આ ચેપ્ટર નંબર 4 ફાઇલ હેન્ડલિંગ છે, તો એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તો અહીંયા પહેલા 5 જે ક્વેશ્ચન છે, 5 જે ક્વેશ્ચન છે 1 to 5 ક્વેશ્ચન એ ચેપ્ટર નંબર 4 ના છે, એ 3 માર્ક્સ ની અંદર તમને પૂછી શકે છે। તો આટલા મોસ્ટ આઈએમપી બાઇનરી ફાઇલ છે, ટેક્સ્ટ ફાઇલ છે, ઓપન છે, ક્લોઝ છે, રીડ છે, એ ડેફિનેશનો છે। એના પછી અહીં ડિસ્કસ થયા જે 5 ક્વેશ્ચન છે, આ 5 ક્વેશ્ચન તમારા ચેપ્ટર 4 માર્ક્સ ની અંદર તમને પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે, તો આ જે 4 માર્ક્સ ના અંદર આટલા ક્વેશ્ચન તમને પૂછી શકે છે। એના પછી 7 માર્ક્સ ની અંદર અહીંયા વધારે છે, 7 માર્ક્સ ના 7 ક્વેશ્ચન અહીંયા આપેલા છે, તો આ 7 ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે વિથ એક્ઝામ્પલ છે, બીકોઝ મેં અહીંયા તમને જોઈ શકો છો બધા મેં અહીંયા તમને વિથ આન્સર આપી દીધા છે। ફાઇલ આ બધી જ પીડીએફઓ આપણા કોર્સની અંદર અવેલેબલ છે, તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને પણ તૈયારી કરી શકો છો। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો આ એક પણ ક્વેશ્ચન અહીંયા 17 ક્વેશ્ચન તમારા ચેપ્ટર નંબર 4 ના થાય છે,
આ 17 ક્વેશ્ચન તમારે ચેપ્ટર નંબર 4 ના થાય છે એટલા તમારે કરી લેવાના છે. ઓકે, તો ચેપ્ટર 1 2 3 4 હવે લાસ્ટ ચેપ્ટર નંબર 5. તો ચેપ્ટર નંબર 5 ના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ની વાત કરી લઈએ. તો ચેપ્ટર નંબર 5 ના જે ક્વેશ્ચન છે તો ઓકે, તો એની અંદર અહીંયા જોઈ શકો છો આ 3 માર્ક્સ ના આ બે ક્વેશ્ચન છે 3 માર્ક્સ ની અંદર છે. ઓકે, આ 3 માર્ક્સ ની અંદર ક્વેશ્ચન છે. પછી એના પછી અહીંયા જે ક્વેશ્ચન બતાવેલા છે એ બધા જ ક્વેશ્ચન આ 4 માર્ક્સ ની અંદરનો ક્વેશ્ચન છે. ઓકે, તો આ 1 2 3 4 એ 4 માર્ક્સ ના ક્વેશ્ચન છે અને બાકીના જેટલા પણ ક્વેશ્ચન અહીંયા નીચે બતાવેલા છે એ બધા જ ક્વેશ્ચન 7 માર્ક્સ ની અંદર બતાવેલા છે. તો આ 7 માર્ક્સ ની અંદર આટલા ક્વેશ્ચન કરી લેશો. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. તો આટલા ચેપ્ટર નંબર તમારા 5 ના ચેપ્ટર નંબર 5 આ ચેપ્ટર નંબર 5 છે એનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. ઓકે, તો આટલા ક્વેશ્ચન પરફેક્ટલી કરી લો તો તમારો આખું ચેપ્ટર નંબર 5 કવર થઈ જશે. એના પછી આ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 4 ના છે તો આ ચેપ્ટર નંબર 4 તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ શકો છો. આ ચેપ્ટર નંબર 4 છે. ઓકે, ક્લિયર, આ ચેપ્ટર નંબર 4 છે. એના પછી ચેપ્ટર નંબર 3 તો આ ચેપ્ટર નંબર 3 ના ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. તો આ ચેપ્ટર નંબર 3 અહીંયાથી તમે લઈ શકો છો એનો સ્ક્રીનશોટ. ઓકે, તો આટલા ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેશો. ચેપ્ટર 3 ચેપ્ટર 4 એન્ડ ચેપ્ટર 5 ઓલરેડી ચેપ્ટર 1 અને 2 ના મેં મૂકી દીધા છે. તો આટલી તૈયારી સ્ટાર્ટ કરી લેશો. એક પણ ક્વેશ્ચન આમાંથી બાકી નથી રાખવાનો. બધા જ વિથ આન્સર આપણા કોર્સની પણ અંદર અવેલેબલ છે. અહીંયા મેં તમને બતાવી દીધા છે. YouTube ના માધ્યમથી પણ તમે તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને તમારા જેટલા પણ ફ્રેન્ડ સર્કલમાં હોય એ બધાને આ વિડીયો મોકલી દેશો જેથી એ લોકો પણ તૈયારી કરી શકે. હવે આ ક્વેશ્ચન થઈ જાય પછી હું ટૂંક જ સમયની અંદર વિદ્યાર્થી મિત્રો સુપર 30 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને પ્રોગ્રામ આ બંને આપણે વિડીયો અપલોડ કરવાના છે. ટૂંક જ સમયમાં થઈ જશે. ઓલરેડી ક્વેશ્ચન તો આપણા કોર્સની અંદર અવેલેબલ છે જ પણ આપણે વિડીયો પણ ટૂંક સમયની અંદર અપલોડ કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો આટલું પરફેક્ટલી કરી લેશો એટલે તમારું આખું પાયથોન એડવાન્સ પાયથોન છે પરફેક્ટલી થઈ જશે. ચેપ્ટર 1 2 3 4 અને 5 એમાં 3 4 ને 5 કુલ 40 માર્ક્સ નું છે અને ચેપ્ટર નંબર 1 અને 2 એ 30 માર્ક્સ નો પોર્શન કવર કરે છે. ઓકે, તો જે વિદ્યાર્થી મિત્રો સારા એવા માર્ક્સ મેળવવા માંગે છે, સારી એવી મહેનત કરવા માંગે છે, ડબલ A ગ્રેડ લાવવા માંગે છે તો એટલા આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરવાના છે. સુપર 30 અને સુપર 30 પ્રોગ્રામ એ પાસ થવા માટે હોય છે, સારા ગ્રેડ મેળવવા છે, સારા માર્ક્સ લાવવા છે તો આ બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરવા પડશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.